મોરબીના માળિયા હળવદ હાઈવે પર રાત્રિના અંધકારમાં ખેલાયો લોહિયાળ ખેલ। માત્ર પૈસાની લેતી દેતીમાં એક યુવાનની કરપીણ હત્યાથી સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે। શિવમ રબારીના ગુંડાઓએ કેવી રીતે અંજામ આપ્યો હત્યાકાંડને તે જોઈએ। હાઈવે પર મોતનું તાંડવ। હાઈવેની એ સુમસામ રાત અણિયારી ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ અને અચાનક ચીબડા ચીરતી હોય તેમ વીંજવા લાગી ધારદાર છરીઓ। મોરબીના માળિયા હાઈવે પર પૈસાની ભૂખ એવી તો જાગી કે માનવતા મરી પરવારી। જેની પાસે ગૌરક્ષાની આશા હતી એવા જ એક યુવાન અનિલ કંડિયાનું લોહી હાઈવેની ધરતી પર રેડાયું। પૈસાની લેતી દેતી કે પછી મોતની સોપારી? આ કોઈ સામાન્ય ઝઘડો ન હતો, પણ એક પૂર્વ આયોજિત ડેથ પ્લાન હતો। હોથલ ફાઇનાન્સ વાળા શિવમ રબારી સાથે પૈસાની લેતી દેતીમાં અનિલ કંડિયા ખટકે તેમ હતો। રાત્રિના 1 વાગે જ્યારે અનિલ અને તેના મિત્રો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ મોતનું તેડું લઈને ઇકો ગાડી ત્રાટકી। 5 જલ્લાદો હાથમાં ખુલ્લી છરીઓ લઈને આવ્યા અને ચારે બાજુથી અનિલને ઘેરી લીધો। ધૈર્ય હોટલ છે અણિયારી ટોલ ટેક્સ પાસે, ત્યાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી વિવેક વિનોદભાઈ એક ફરિયાદ આપેલ છે, જેમાં પોતે અને પોતાનો મિત્ર અનિલભાઈ હરિલાલ કંડિયા જેઓ બંને રાત્રિના ત્યાં હોટલ પર હોય અને આ કામેના શિવમ જેઓ હોથલ ફાઇનાન્સ ચલાવે છે એની પાસે પૈસાની લેતી દેતી બાબતે એના માણસો દ્વારા માથાકૂટ થયેલ। જુઓ આ ચહેરાઓને। કિશન ચૌહાણ, રમેશ રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુસેન પઠાણ। શિવમ રબારીના કહેવાથી આ ટોળકી તૂટી પડી હતી। કિશને પહેલો ઘા માર્યો અને પછી જાણે છરીઓનો વરસાદ થયો। અનિલ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો, છતાં આ શખ્સોનું મન ન ભરાયું। તેને બચાવવા વચ્ચે પડેલા વિવેકને પણ પૃથ્વીરાજસિંહે છરીનો ઘા ઝીકી દીધો। 6 આરોપીઓ પોલીસના સકંજામાં। શિવમના માણસો દ્વારા ત્યાં હોટલ ઉપર મારામારી કરી છરીના ઘા મારી આ કામેના સાહેબ અને મરણ જનાર અનિલ હરિભાઈને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ છે। જે કામે ગુનાના કામેના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। ગુનો આચર્યા બાદ હત્યારાઓ પલાયન થઈ ગયા હતા, પણ કાયદાના હાથ લાંબા હતા। માળિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર શિવમ રબારી સહિત તમામ 6 આરોપીઓને દબોચી લીધા। જે હથિયારથી અનિલની જીવાદોરી કપાઈ હતી એ લોહીલુહાણ હથિયાર અને ભાગવામાં વપરાયેલી ગાડી હવે પોલીસના કબજામાં છે। જેઓની માળિયા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી એમને ગુનામાં વાપરેલ હથિયાર તથા વાહન કબજે લઈ આગળની તપાસ માળિયા પીઆઈ ચલાવી રહ્યા છે। એક યુવાનનો જીવ ગયો અને 6 જિંદગીઓ હવે જેલના સળિયા પાછળ સડશે। પૈસાનો અહંકાર અને બદલાની આગમાં ખેલાયેલો આ લોહીનો ખેલ હવે કોર્ટના ઉંબરે પહોંચ્યો છે। મોરબી પોલીસ હવે તપાસ તેજ કરી છે કે આ હત્યા પાછળ અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે કે કેમ। મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી।